નળ અને ટાંકીના આ દાખલામાં શબ્દોના એવા પ્રયોગ કર્યા ને કે આપણને એમ થાય કે આપણને આવડતો જ નથી. અહીંયા જુઓ, પી અને ક્યુ એકલા અનુક્રમે 10 અને 12 કલાકમાં ટાંકી ભરી શકે છે. આપણી પાસે બે નળ છે, એક પી નામનો અને ક્યુ નામનો. પી નામનો નળ છે એ 10 કલાકમાં ટાંકી ભરી શકે અને આ 12 કલાકમાં ટાંકી ભરી શકે. આપણે અહીંયા લસા લઈ લઈએ કે 60 લીટરનો ટાંકો હોય તો દર કલાકે 6 લીટર ભરે અને આ બીજો નળ દર કલાકે 5 લીટર ભરે. મને શું કીધું કે બંને નળ સવારમાં, હવે બંને નળ અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા બંધ થાય. સવારમાં 9 વાગે ખોલવામાં આવે છે બંને નળને. બંને નળ ખોલવામાં આવે એટલે પી પ્લસ ક્યુ. અને ટાંકી સંપૂર્ણપણે ભરવા માટે પીને કયા સમયે બંધ કરવો? કે ટાંકી 3 વાગે ભરાય છે, એનો મતલબ કે ટાંકી 3 વાગે ભરવાની છે બપોરના, તો નળને ક્યારે બંધ કરવો? પી નામના. એનો મતલબ વચ્ચે ગમે એના પી નામના નળને બંધ કરવો પડશે અને એની પછી ક્યુ એકલો ભરશે. તો આ દાખલામાં શું છે તો કે પહેલેથી લઈ અને છેલ્લે સુધી ક્યુ એકલો ભરે છે. તો પહેલેથી લઈને છેલ્લે સુધી એટલે 9 કલાકથી અને 3 વાગ્યા એટલે 15, એટલે 6 કલાક સુધી એકલો ક્યુ નામનો નળ કામ કરે છે. એટલે 6 પંચા 30 એટલે ક્યુ નામના નળે 30 લીટરનો ટાંકો ભર્યો. ટોટલ 60 લીટરનો છે, 30 ભરાઈ ગયો, 30 વધ્યો, એ કોણે ભર્યો હોય? પી નામના નળે. તો છેદમાં કેટલા આવશે? 6. એટલે એણે 5 કલાક નળ ચાલુ રાખ્યો હતો. 9 વાગ્યાથી 5 કલાક એટલે 2 વાગ્યા સુધી આવે તો જવાબ કેટલો આવશે? 2 વાગ્યા સુધી એને શરૂ રાખવાનો એટલે 2 વાગ્યાથી બંધ કરી દેવાનો. તો એક મસ્ત દાખલો હતો. તો ગણિતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.